તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના શિવ કર દે જય શ્રી કૃષ્ણ કર દે હા જય શ્રી કૃષ્ણ શિવ શું કરે લસણ આજ છે ને બાર બહુ પવન છે ને ભેગી ઠંડી છે આજ કાલ એટલી ઠંડી નહોતી હું શિવ બે પતંગ ઉડાડવા ગયા હતા કાં શિવ આજ તો ને બાર ઠંડી બહુ છે પવન એકદમ એટલે બહાર નીકળવાનું મન નથી થતું તે પછી અહીં રૂમમાં ને રૂમમાં જો હું શિવ બે રમ્યા શિવ શું કરે લેસન કરે એ સવારમાં ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો પછી કે મારે કરવું એ કે લેસન તે પેલા એ કે મને બોલપેન ગોતી દો તો પછી જઈને બોલપેન આપી ને આપણે ઓલું ટેબલનું પાટિયું છે ને મશીનનું એમનું એક અહીં પાથરી દીધું એને વાં જો એક ચોપડો ચોપડાનું પાનું અહીં રાખ્યો શિવ કઈ નથી જોતું નહીં મારે પછી શિવને અહીં ટેબલ ઉપર ચડી તો આમાં જો લેસન કરવા માંડી ક્યાં શિવ શું લેસન કર્યું તે હા જો અરે 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 જાય મેં ક કલમનો ક લખી દીધો હું કહું કે તું એને ઘૂંટ તે શિવ એને ઘૂંટે નહીં પછી બોલતી જાય ને ક કલમનો ક એમ કરે ને હા જો શિવ ઘૂંટે એને આમ જો અમે બે અંદર રૂમમાં ને રૂમમાં રમીએ ને માં ને કિરણ બે જો બહાર બેઠા કા એ બે બહાર કામ કરે ને મમ્મી કામ કરે શું કરે શિવના કપડા ધોવે પછી શિવને કીધું કે અહીંયાથી કપડા આપી જતી શિવ અહીંથી દેવા ગઈ હતી નહીં ધોવાના કપડા ગઈ હતી ને શિવ રમી લીધું લેસન કરી લીધું મારી દીકરીએ હે શિવ લેસન કરી લીધું નથી કર્યું લે રમી રમીને લેસન કરી કરીને શિવ થાકી ગઈ નહીં તો હવે જો શિવ ખાવા માંડી ભૂખ લાગી બહુ કેતા શું ખાતી હોય ગોળ આમાં મીઠી સેવ ઈ બોલજે સેવ બોલ ના બોલો શિવ ખાઈ લે તો બોલે ને કા પેટમાં ભૂખ લાગી ને બહુ લાગી ને ખામે તો આને પછી આવું મોડું થાય ને કાયે એ શિવ જાવું કેમ શિવ ગોટાળા કરવા માંડી ગોટા નથી કરવા જાવું છે આનું પછી હું કેમ કાલે એમ હા કાલ નહીં આજ જવાનું છે હે નથી જાવું શરદી હે લાવો નથી શરદી બસ મટી ગઈ હાલો મટી ગઈ બહુ છે બહુ શરદી છે તો શું કરવું શરદી છે તો કાલ જાવ એમ ના બાપા જાવું ખરે હાલો હવે તો પણ તું અહીં રોકા હું જાઉં તું રોકા મામા પાસે ને હું જાવ નાની છે બે મામા છે ને પીયુ ને પછી તેડી આવજો ને પીયુ આવી જાય સવારે શિવ રમતી હતી ને તે પછી દાદા સાંભળાતા નહીં તો કે દાદા ઘેર જાવું પછી કિરણ કે મોડે થી તો કે ના અટાણે હવે રેડી થઈ ગયા ને હવે કમ્પ્લીટ જો માથું ઓરાય ને શિવ ભૂખ લાગી જમવા બેઠી હવે અહીંયા પ્લાન બદલાવી નાખ્યો પાછો શિવ પ્લાન બદલ્યો તમારો કાલ જાવું આજ નથી જાવું આજ નથી જાવું હવે આજ જાવ કઈએ જાવું તો કઈએ તો આજે છે ને અત્યારે કિરણ હવે નીકળી જાવું 11:30 છે ને માં જો અહીં બે ગયા હવે હું સીતારામ જય શ્રી કૃષ્ણ પેલા કરી લ્યો પછી આપણે આગળ બીજું કરીએ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી YouTube ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ જો અમે ડાઈટ ના બાઈ હતા ને કામ કરતા હતા કિરણ ને બે તો પછી મને એમ થયું કે હાલો હવે ઘરમાં જઈએ ઠંડી લાગે એ બે કામ બાયણેથી થોડું કરીને અંદર આવતી રહ્યું તિરામણ ને કરી લીધા
હવે જો પછી રસોઈ ટાણું થાય તે રાંધશું પણ કિરણ ને સીવું વયા જતી એકતા કઈ પછી સીવું વહી જાય એટલે ઉકલે નહીં કા સીવું નો ગમે ને શિવ કોઈ નો ગમે. તેલ છે. ઘડી કઈ કે રોકાવું ઘડી કઈ કે જાવું તો આવું છે. શું કરવું કિરણ હવે શિવ તો કઈ કે નથી જવું. જાવું પડે એમાં હાલે, જાવું તો પડે ને. એ છોકરાને તો શું છે, ઘડી ઘડી મન બદલતું હોય, જાવું તો પડે ને. હે શિવ થોડાક જવું? દી પછી આવીશું ઈ પાછા આવશે હમણાં થોડાક દિવસ મને લાગે- લે એટલી વાર માં તમે જો લાઈવ જો એની 5 મિનિટમાં તો આમે 3 વાર કીધું કે જાવું ને 3 વાર કીધું કે કાલે જાવું. હા તું તો હમણાં પાછી કે કામ પટાવેશ તું મને. તો હવે થોડીક વાર આપણે હે ને ડીજે નક્કી કરી લઈએ કાં શિવ? પેલા નક્કી કરી લઈએ કે જાવું કે નથી જાવું. હવે સીવું કેવી જોઈએ કામ સીવ કરશું છેલ્લી વાર કહી દે, આજ કે કાલ બોલી જા, આજ કે કાલ છેલ્લી વાર કહી દે. હાલો પછી મોડું થાય છે. હાલો તો જો શિવ કઈને એમ કરીએ આજ જાવું કે કાલ જાવું. શિવ કહે કે આજ જાવું તો હમણાં થેલા આપણે રિક્ષામાં નાખી લઈએ શિવના. ઈ કહે કે કાલે તો પછી થેલા પાછા સાઈડમાં મૂકી દેવું. શું કરવું શિવ? આજે કે કાલે? હા હવે પાકું થઈ ગયું આજે. પાકું થઈ ગયું. તો 11:30 વાગ્યા ને જો અમારે શિવએ પાકું કરી લીધું કે હવે જવાનું જ છે. પાકું ને શિવ? પાકું. લે હા ના થતું તું હવે અહીંયા નક્કી કરી જ લીધું કા દાદા ઘેર જવું ને હવે. હા તો હવે કેટલા દી પછી પાછું આવવાનું? 3 દી. હા 3 દી પછી પાછું આવવાનું. પીયુ નો આવી ને શિવ એની વાત જોતી હતી ને તો આપણે એને લઈ આવવી પેલા. એને લઈ આવવી પછી શિવ એને મળી લઈ પછી શિવ ને જાવું. તો હાલો પેલા આપણે પીયુ લેતા આવું ને કે પાછી આવે તો અહીંયા મળી લઈ. બધું યાદ થાય. બુટ્ટી એને પીયુ ની વાત કરીએ એટલે હા થઈ જાય કા. પીયુને તેડવા જાવ. પીયુ ને બુટ્ટા પહેલા હાલ પીયુને એમ રિક્ષા દબડાવી મૂકીએ, બીજું કાં હાલો એમ રિક્ષા આગળ દબડાવી મૂકીએ, પીયુને તેડી આવીએ પછી જઈએ ઘેર. બરાબર? આ વખતે દક્ષા અહીંયા રોકાવા ગઈ ને એટલે શિવ ને પીયુ બે ભેગી ન થઈ. પછી શિવ થોડાક દીમાં જ પાછી આવશે હા એટલે ત્યારે આપણે બેને ભેગી કરી દેવું કા. એટલે આમાં વિરમભાઈ કોમેન્ટ આવે તમારે ને મારે બેય ને કે આ પ્રિયલ ના શિવ ના ખેલ આ વખતે જોવા ના મળ્યા. હા ઈ હોય તો અલગ મજા હોય કઈક. મજા અલગ હોય એની. આમી કે વિડિયો તમારે મજા જ આવે જોવાની, પણ આ બેય ના ખેલ અલગ જ કઈક હોય મજા જોવાની. છોકરા વગર તો માણસો ને જોવાય ન ગમે ને આપણે ઉતારવાય ન ગમે. આપણો ટાઈમ ન નીકળે છોકરા વગર. મજા આવે તો કઈ વાંધો નહીં કે પાછી આવી તો અહીંયા મળી લઈ કાં શિવ? જા મામાને વાલા કર લે તો હવે. જા વાલા કર લે મામાને. કલ્લા વાલા તો કલ્લા માર દીકો. ભાઈગી જીત પાસે જાવ વાલા કરવા. જીત પાસે તો નાની વાલા કરવું, કોઈને નથી કરવા મને કરવું. એ કોઈને નહીં. અરે પણ તારી ભલી થાય મને વાલા કર ને કહું નહીં તેડ વાલા તો કઈ નહીં તાર કીટ આવે. એને વિડિયો ચાલુ હોય ને એટલે ન કરે ને ખબર પડે કે મારો વિડિયો ઉતારે. ના મારે નથી બોલવું. ના બોલવું જ નથી. ના બોલવું જ નથી. પટડી તો એવી થાતા આવડે. હા હાલો નથી બોલવું. ના બોલવું. થોડું બહુ થતા આવડે લે વાહ એ બસ એમ હવે મને તો કર લે. જો મમ્મી પાસે ખબર છે કે ઘેર છે ને મમ્મી પાસે જ હા મમ્મી પાસે જ હવે વાહો લેવાનું છે, મમ્મી નો છે એટલે. હા ગટુડા મારા ગટુડા. હા તો જો હવે કિરણ ને જવાનું છે એટલે આપણે સામાન તો એનો અહીં તૈયાર કરી લીધો. હમણાં રિક્ષામાં મૂકી લઈએ પછી હું એને મૂકતો આવું. નકર એ વિરમભાઈ શું છે કે દીકરીયું ને પટડિયું થાતા ને બધુંય પટાવતા એને બધુંય આવડે. નાના છોકરાઓમાં જ જોજો. હા તો કે હવે પાછા વેલા આવજો હા. પછી સીવું પાછી વેલી આવશે આમ જોજો જોજો શિવ, હું તારી મમ્મી છે ને તો આ મારી મમ્મી છે. બરાબર? આ મારી મમ્મી છે ને. આ મારી દીકો આ છે ને આનો દીકો આ મારો દીકો તો નથી, હું નથી દીકો તો હું કેનો દીકો? તું ઓલા મામાને બાય કરી આવી કે નથી કરી આવી? હું કેનો દીકો ઈ કે? તું ઓલા મામાને બાય કરી આવી કે નથી કરી આવી? હું કેનો? એ આ તું દીકો કેનો હાલો જાય હાલો ટાટા. આમણે ઉતારી હાલો. કઈ હું નથી કેનો દીકો હવે તકે? હવે કે હું કેનો દીકો? હું તારો દીકો તું મારો દીકો એમ લે એમ
મામાને વાલા કરી દે. જો હજી પીયું હવે પીયું. પીયું પીયું દીકું તું પાછી આવીને આવી જા. ત્યાં આપણે એને અહીં હું એને કાલ લેતો આવ્યો બસ પછી તું પાછી આવ ને ત્યાં તમે બે રમજો ભેગી હો. ઓકે કે ઓકે. સ્વેટર પહેરાવ તો વાંધો હવે. ઈ ખોટી રમતું જ કરે છે. જો તો 5 વાગી ગયા ને જો બપોરે હું આવ્યો તો 2-2:30 વાગે પછી આવીને જમી લીધું જમીને ઘડીક વાર આરામ કર્યો આરામ કરીને પછી હું ગયો તો ખેતરમાં કે હું થોડી છે ને ગદપને વાઢી લઉં વાછળી હાટું તો વાછળી હાટું ગદપ વાઢવાતા ગયો તો અહીંયા જ ગયો ને તો આપણે ગદપ ભેગી થોડીક મોગરી નાખી હતી મોગરીના ઝાડવા ને મોટા મોટા થઈ ગયા હતા ને આવી મોગરી જો મલક બધી આવી એમાં પણ થયું એવું કે આ 4-5 દીથી અમને સંક્રાંત પછી ને સંક્રાંત પહેલા પવન બહુ હતો ને તો એ આખા ઝાડવાને હે ને ગદપની માથે આમ ધારી નાખ્યા ને તો એ ગદપ આખી હે ને પછી થાવા નતા દેતા ગદપ એની નીચે દબાઈ ગઈ એ જો આ એટલા ઝાડવા હે ને પછી માને કીધું કે આમ થયું જા ઢગલો વાઢીને હું તોડી આવ્યો મોટા મોટા ઝાડવા થઈ ગયા હતા તે પછી એને મોગરી મલક આવી એમાં જા ઝાડવામાં મોગરી તો જો કેટલી મોગરી છે તો શું કરીએ હવે ગદપને બગાડાય તો નહીં કામાં ગાયને ખાવાનું છે ને થોડું બગાડાય મોગરી હાટું થઈને કોઈ ખાવા હાટું વાવી હતી ક્યારાની પારી હોય ને પણ મને છે ને આ મોગરીમાં એવું થયું કે મને યાદ ન રહ્યું પરવા 30 વર્ષ મેં નાખી હતી ને મોગરી તે મને એ ખબર ન રહી કે આમાં ધરી જાય પવન હતો એટલે મેં ગદબની પારીએ નાખી દીધી નકર નોખો ક્યારો કર્યો હોત ને તો અસલ થાત ને રહી જાત પણ આ તો હવે નોખો ક્યારો ન કર્યો ને ગદબની પારીએ હાથમાં બી આવ્યું એટલે મેં નાખી દીધું તે જે ઢરી ગઈ તો હવે ગાયનું ખાવાનું તો ન બગાડાય ઘોયરી મેં કીધું કે મોગરી બીજું શું થાય તે જો આપડી છે ને આ અહીંની મોગરી છે જો હું ખાવા હાટું તોડી લઉં. અહીંની ને અહીં એક બાજુમાં જાણીતા ભાઈ રહીશ ને વિરમ ને ઓળખે એની નાસિક થી છે ને એની પાસે બી છે થોડુંક તેમાંથી બે બી આપ્યા હતા ને ઓલી ટમેટી ના ને વાળું આજે ઈ બી છે ટમેટી વાવી હતી તો મેં તમને દેખાડી આ મોગરી અહીંયાની ને ઈ આ છોડવો આવો છે જરીયો છોડવો આ ઈ જ હા છે એનો છોડવા જો કેવડા થઈ ગયા હતા આ તો હજી મેં થળમાંથી વાઢી વાઢી લીધા એ જો આમાં મોગરી છે જરી આવી મોગરી થઈ હતી લુમેન ઝુમેન અસલ થાય મોગરી તા પણ મને મગજમાં જ ન રહ્યું કે આપણે આમાં નથી વાવવી ને નોખો ક્યારો કરી નાખે ક્યારાય ઘણા હતા પણ મને એ કઈ યાદ ન રહ્યું તે ગોયરો હવે બીજું શું થાય મૂરા ને મોગરી ને પારીએ નાખી દીધું હું કહું હવે ગદપ નતું વાઢવું ને આજનો દી આ મોગરી આગળ આમાંથી હું તોડી લઈએ માને કહું તે આપણે ખાવા થાય પાણી 2 પાણી જેટલી નીકળી છે તે બાકી તો બધી ઝીણી છે ઝીણી છે તે હવે ઝીણી તો શું કરવી ઝીણી તો કઈ કામ ન આવે તે આપણે વાછડીને જ ખવડાવી દઈએ આગળ બધી થોડું કટાણ નાખ દે હું થોડી ખવાય નાખ દે હું ભેગી ન ખાય એટલી એટલે થોડીક નાખી દે હું ખવાય રે મોગરીનું કામ તો કમ્પ્લીટ થઈ ગયું હવે જાવું ટમેટીને આપણે છોડવા વાવ્યા ને એની પાસે હાડીનો એક કટકો લઈ લીધો હા ટમેટીને છોડવા છે ને એને હમણાં પવન બહુ લાગે ત્યાં જા પાછળની સાઈડમાં છે ને આગળ ઓઢાર કરવા હાટું થઈ ઓલા છેડેથી તે આ છેડે સુધી આ હાડી બાંધી દઈએ ને એટલે એને પવન ન લાગે પવન લાગે ને એ છોડવા પછી કરમાવવા માંડે ને પીળા પડવા માંડે ને આ છોડવા જો આપણે માંડવો કર્યો ને તેથી આ પટ્ટીથી નીચે હતા અત્યારે જો પટ્ટીથી ઉપર નીકળી ગયા હવે એટલે હવે આપણે એને પછી ઉપર આ પટ્ટી હારે આવી રીતના જ આમ છે ને આમ રાખી ને બાંધી દેવા એ કાલ પરમથી બાંધવાના છે બધાય છોડવા જો ઉપર નીકળી ગયા એટલે હવે આની ઉપર પથરાતા જાય અત્યારે તો એને જો આ થારા સુકાઈ ગયા ને એના તે પાણી નાખવાનું છે તે હું પાણી નાખું ને એ પહેલાં હું કહું એને ઓઢાર કરી દઈએ
ટમેટીને ઓઢાર કરી દીધો આપણે સાડી બાંધીને ફરતી, એટલે હવે એને જાજો પવન ન લાગે. આવી રીતે પાછળ ઉડે નહીં જાય, પાછળની સાઈડમાં પાણા રાખી દીધા અહીંયા, એટલે પવન આવે ને તો સાડી ઉડે નહીં. આને એને સીધો પવન ન લાગે એટલે છોડવા એવા ને એવા રહી. જા આમાં ટમેટાના ફૂલે આપણે આવી ગયા. હવે ટમેટું કેવું થાય એ થોડાક દીમાં ખબર પડી જશે આપણે. હવે આમાં બીજું કંઈ નથી કરવાનું. આ બાચકા તોડીને ચીરી ને કાલે આમાં હે ને કાલ પરમદી કેળા હું લઈ આવીને એ કેળા અંદર ભરી દેવા, એટલે માટીમાં એને પોષણ મળતું રહે છોડવાને. ને આ છે એવા ને એવા લીલા રહી ને ટમેટા આવે ને એકદમ મોટા મોટા થાય. તો આપણું જો આ મોગરીનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું ને વાં ટમેટીને છોડવામાં ઓઢાર કરવો હતો એ કામ એ કમ્પ્લીટ કરી લીધું ને કામ કરતાં કરતાં જો સાંજ પડી ગઈ. હવે તો જો બસ હાથ પગ ધોવાના બાકી છે ને આજ તો ટાઈડે હવે લાગવા માંડી નહીં માં. હા આઈને અહીં બેઠી છું, અહીં મોગરી ભેગી કરી આમાંથી થોડીક ખાવા હતું ને પછી મેં કીધું કે આ છોડવા છે ને ગાયને ચાજા નથી નાખવા, હવે બાયણે ગાયો આવશે તો એને નાખશું ને આપણી ગાયને થોડાક નાખ્યું. દીવું વહી ગઈ ને ઘરે વિરમ સવારે ગયા હતા તે મૂકી આવ્યા 11 સાડા 11 12 થવા આવ્યા. હા તઅહીંયા મૂકવા ગયો તો ને 2-2:30 વાગે પાછો આવ્યો. પ્રિયલ છે મામા ને કેતી હું તો પછી આઈને અહીં બેઠી હતી ને કિરણ ભાઈ કપડા ધોયા તે આઈને અહીં હુકાઈ સજી હતી. હવે હું લઈ લઉં કપડા અને જાઉં ઘરમાં ને સેટર બેટર પહેરીએ. હવે હાવ નવરા એટલે આમ છોકરા ન હોય એટલે કેવા હાવ એમ થાય કે નત કોઈ ઘરમાં નો કઈ ખિલખિલાટ થાય છોકરાઓનો ને આપણે સૂનું લાગે હાવ કે ઘર હાવ સૂનું થઈ ગયું. પછી પ્રિયલ હોય તો એની યાર રમતો કરતા હોય વાતો કરતા હોય તો વાંધો ન આવે આપણે. આજે પ્રિયલ નથી ને શિવી સવારે વહી ગઈ, હાવ સુનકાર થઈ ગયો. આખો દી તો આપણે કામ કરતા હોય તો એમ કઈ યાદ ન આવે, પણ અટાણે સાંજ પડે ને તો અહીંયા પછી એમ થાય કે હવે હાવ એકલું લાગે. સાંજે પછી હું બેઠા હોય એટલે એકલા હોય તેમ થાય કે હવે સુઈ જાય. હાલો ભલે નીંદર ન આવે પણ આપણે એમ કે લોટતા હોય. પછી બારે આપણે કામ કરતા હોય તો શિવું કે પ્રિયલ જી હોય આ ઓકારો ચાલુ જોઈએ આપણો બોલ થતી જ હોય. તે ગમે નહીં એવું હોય, જો છોકરા વગર ઘરમાં કલબલાટ ન થાય, સાવ શાંતિ થઈ જાય. બાકી તો પ્રિયલ ને ફોન તો આવ્યો તો દક્ષા કહેતી હતી કે આવી જાય હું 1-2 દિવસમાં, થોડુંક કામ હતું તો એ અહીંયા રોકાઈ ગઈ ને કિરણને પછી જવું પડે એમ હતું, થોડુંક કામ હતું ને તે કે આવી હું પછી પાછી આટો મારવા વહેલી. બસ તો ચાલો સાંજ પડી ગઈ હતી, હવે ઠંડીના વહેલા રૂમમાં વયા જઈએ ને વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.